વડોદરાના ડીસામાં સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી. ડીસાના રામસણ સરકારી હોસ્પિટલ તંત્ર સામે ઉઠ્યા છે પ્રશ્ન. દર્દીને રિફર કરવા માટે એમ્બ્યુલન્સ ન હોવાથી દર્દીનું મોત થયું છે તેવો આક્ષેપ લગાવ્યો છે. મૃતક દર્દીના પરિવારજનોએ હોસ્પિટલ તંત્ર સામે કર્યા છે આક્ષેપ. સરકારી હોસ્પિટલના ડોક્ટરે એમ્બ્યુલન્સ ન ફાળવી તેવું મૃતકના પરિવારજનનું કહેવું છે. ખાનગી વાહનમાં દર્દીને લઈ જતા સમયે મોત થયું છે. તો સરકારી એમ્બ્યુલન્સમાં ડીઝલ ન હોવાથી એમ્બ્યુલન્સ ન ફાળવાય તેવો આરોપ છે અને અંદાજિત છેલ્લા 8 માસથી સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં નથી નખાયું ડીઝલ. તો દર્દીના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેઓએ આરોપ પણ લગાવ્યો છે કારણ કે તેઓએ એમ્બ્યુલન્સની માંગ કરી હતી સરકારી એમ્બ્યુલન્સની, પરંતુ તેમાં ડીઝલ ન હોવાથી એમ્બ્યુલન્સ ન પહોંચી અને અંતે તેઓએ ખાનગી એમ્બ્યુલન્સ નો સંપર્ક કર્યો અને ત્યારબાદ તેઓ હોસ્પિટલ પહોંચવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ તેમના પરિવારજનનું મોત નીપજ્યું. ડોક્ટરના અભાવે લુણાવાડાના દર્દીઓ પરેશાન. લોકોને સારવાર માટે 150 કિલોમીટર દૂર જવું પડતું હોવાની બૂમ. મહીસાગરના લુણાવાડાની જનરલ હોસ્પિટલના જ ડોક્ટરના અભાવે બીમાર હોય તેવું લાગી રહ્યું છે. સર્જન ડોક્ટર તેમજ અન્ય કેટલાય એવા રોગોના ડોક્ટરો સહિત સ્ટાફની પણ ઘટના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લુણાવાડા વિસ્તારની મુખ્ય ગણાતી હોસ્પિટલમાં ડોક્ટરો ન હોવાથી દર્દીને 150 કિલોમીટર દૂર સુધી સારવાર માટે લઈ જવા માટે લોકો મજબૂર બન્યા છે. ખાસ કરીને આ હોસ્પિટલમાં મુખ્ય સર્જન ડોક્ટર નથી, પીડિયાટ્રિશિયન ડોક્ટર નથી, તો નાક કાન અને ગળાના ડોક્ટર નથી, ઓર્થોપેડિક ડોક્ટર નથી અને અન્ય સ્ટાફની ઘટ હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. અગાઉ પણ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું તો સામે આવ્યું કે જનરલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કરોડોના ખર્ચે નવીન બહુમાળી હોસ્પિટલ તૈયાર કરવામાં આવ્યું છે, પણ નવીન હોસ્પિટલમાં હજુ સુધી મોટાભાગની મશીનરી ન આવવાથી જૂના મકાનમાં હોસ્પિટલ ચલાવવામાં આવી રહી હતી. ત્યારે હાલ ડોક્ટરના અભાવે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. ડીસા માર્કેટયાર્ડમાં મગફળીની ધૂમ આવક, જો કે સારા ભાવ ન મળતા ખેડૂતો નિરાશ. બનાસકાંઠા એપીએમસીમાં મગફળીની બમ્પર આવક શરૂ થઈ. ડીસા માર્કેટ યાર્ડમાં રોજની 50,000 બોરી મગફળીની આવક નોંધાઈ રહી છે. ત્યારે ખેડૂતોમાં ઓછા ભાવને લઈને નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે વધતી મોંઘવારીમાં ખેડૂતોને 1200 થી 1250 જેટલા ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં નિરાશા સાંપડી છે. તો આ તરફ ડીસા એપીએમસીના ચેરમેન જણાવી રહ્યા છે કે ગત વર્ષ કરતા ખેડૂતોને 50 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે મગફળીનું 28,974 હેક્ટરમાં વાવેતર થયું છે. સિઝન પૂરી થાય ત્યાં સુધીમાં 9 લાખ જેટલી મગફળીની બોરીઓની આવક નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સીડ્સ બોલ નાખીને બનાસકાંઠાને હરિયાળું બનાવવાના પ્રયત્નો. 50 લાખ સીડ્સ બોલ નાખવાની કામગીરી. બનાસકાંઠા જિલ્લાના પર્વતીય વિસ્તારને પાણીદાર તેમજ હરિયાળું બનાવવાની પહેલ. બનાસ ડેરી તેમજ નિયામક મંડળ દ્વારા અંબાજીના વિવિધ વિસ્તારમાં 3 વખતથી સીડ્સ બોલ દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યા છે. ફરી એકવાર આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ ડેરી દ્વારા અંબાજીના કોટેશ્વર પંથકમાં સીડ્સ બોલ રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આસપાસના ડુંગરાઓ પર હરિયાળા બને તે માટે બનાસ ડેરી દ્વારા લાંબા સમયથી સીડ્સ બોલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનમાં અંદાજે 10 લાખ જેટલા સીડ્સ બોલ બનાવવામાં આવ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ડ્રોન દ્વારા જંગલના વિવિધ વિસ્તારોમાં આ સીડ્સ બોલ નાખવામાં આવ્યા હતા. હાલના તબક્કે બનાસકાંઠા જિલ્લામાં 3 દિવસના કાર્યક્રમ દરમિયાન વિવિધ મંડળીઓના લોકો અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા 50 લાખ જેટલા સીડ્સ બોલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ભગવાન જગન્નાથજીના મામેરાની તૈયારીઓ શરૂ. 42 ગામના ગ્રામજનો મામેરામાં જોડાશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. વસ્ત્રાલમાં મામેરાની તૈયારીઓ પૂરજોશમાં છે. આ વખતે મામેરાનો લહાવો મૂળ સાબરકાંઠાના ઈડર તાલુકાના ગાંઠિયોલ ગામમાં વતની વિનોદ પ્રજાપતિને મળ્યો, જેને લઈ પરિવાર સહિત સોસાયટીના લોકોમાં ઉત્સાહનો માહોલ છે. પરિવારના લોકો મામેરાને લઈ વિશેષ તૈયારી કરી રહ્યા છે. વર્ષ 2024માં ભગવાન જગન્નાથજીનું જે મામેરું ભરાશે તેમાં ન માત્ર મામેરાના યજમાન પરંતુ મામેરાના યજમાન સાથે સોસાયટી અને એક સાથે ગુજરાતના 42 જેટલા ગામ જોડાશે. વસ્ત્રાલ વિસ્તારના રહેવાસી વિનોદે મામેરાનું માઇક્રો લેવલનું પ્લાનિંગ કર્યું છે. માત્ર પોતાનું ગામ નહીં પરંતુ 42 ગોરના પ્રજાપતિ પરિવારને મામેરાનું નોતરું પણ આપવામાં આવ્યું છે. સરસપુર વિસ્તારમાં મામેરાના દર્શન બાદ 3 જૂનના રોજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવશે, જેમાં એક સાથે 42 ગામના લોકો શોભાયાત્રામાં જોડાશે. ગામના લોકો માટે વિશેષ જમણવારનું પણ આયોજન વસ્ત્રાલમાં રાખવામાં આવ્યું છે. આ વખતે ભગવાનના વાઘા ખાટલી વર્કવાળા કરવામાં આવ્યા છે. સુભદ્રાજીને શોભા આપનારા તમામ અલંકારો ડાયમંડના બનાવવામાં આવ્યા છે. મામેરા દર્શનના દિવસે વસ્ત્રાલ વિસ્તારમાં મોટું આયોજન છે, જેમાં સોસાયટીની તમામ બહેનો ચણિયાચોળી પહેરીને સામૈયું કરવાની છે. બપોર બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજાએ બઘડાટી બોલાવી તો જામનગરમાં પણ વરસાદી માહોલ.
મેઘરાજાની ધમાકેદાર ઇનિંગથી અમરેલી પંથક તરબોળ થયું. અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી થયા. આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારે બપોર બાદ અમરેલી જિલ્લામાં મેઘ સવારી આવી ચડી. અમરેલી શહેર અને વડિયા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. અમરેલીના મોટા ગોરખવાડા, ચાંદગઢ, લાપાડિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો. જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેડૂતો વાવણી કરી ચૂક્યા છે. ત્યારે આજે ફરી વરસાદે એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. તો આ તરફ કેટલાય દિવસોથી ગરમી સહન કરી રહેલા લોકોને વરસાદથી રાહત મળી. આ તરફ જામનગર જિલ્લામાં પણ મેઘરાજાએ હાજરી પુરાવી. ભારે બફારા પછી બપોરે જામનગર જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો. જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા. અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. ધ્રોલ, જાડિયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર સહિત ગામડાઓમાં વરસાદ વરસ્યો. મોરબી વાંકાનેરમાં બીજા દિવસે પણ મેઘરાજાએ હેત વરસાવ્યું. અસહ્ય બફારા બાદ સતત બીજા દિવસે સાંજના સમયે મેઘરાજાનું આગમન થયું. ધીમી ધારે વરસાદ વરસતા લોકોને પણ મહદઅંશે ગરમીથી રાહત મળી હતી. અમરેલી જિલ્લામાં બપોર બાદ વાતાવરણ પલટાયું. અમરેલી અને વડિયા પંથક બાદ સાવરકુંડલામાં પણ વરસાદ. સાવરકુંડલાના ઘોબા, ફિફાદ, પિયાવા, મેવાસા, જીરામાં પણ વરસાદ થયો. અનેક વિસ્તારમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ છે. અસહ્ય બફારા બાદ વરસાદથી ગરમીમાં રાહત મળી છે. આ તરફ ભાવનગર જિલ્લામાં પણ આજે વરસાદની હાજરી રહી. ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો. મેઘરાજાએ આજે ભાવનગર પંથકમાં આંટો માર્યો. શિહોર તાલુકાના વરલ ગામે બીજા દિવસે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તેમ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભાવનગર જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને મેઘો મુશળધાર વરસ્યો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. તો બીજી તરફ વાદળછાયા વાતાવરણને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરલ ગામે ભારે પવન સાથે વરસાદ વરસતા વોકડામાં ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. મહુવાના કરમદિયા ગામમાં પણ ચોમાસાએ રમઝટ બોલાવી. આ ઉપરાંત બગદાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ગેલમાં આવી ગયા. તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ખેડૂતોમાં ખુશીની લહેર. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. સતત ચોથા દિવસે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બપોર બાદ વરસાદી વાદળોનું આગમન થયું અને કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વઘઈ સાપુતારા માર્ગ પર વરસાદથી પાણી વહેતા થયા. વરસાદી વાતાવરણ સર્જાતા ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. કેટલાક દિવસોથી મેઘરાજાની હાજરીથી ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું. અમરેલીના વડિયામાં વરસાદી વાદળો આવ્યા અને વરસ્યા. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ થતા લોકોને ગરમીથી છુટકારો મળ્યો. કેટલાક દિવસોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું. ભરૂચના હાંસોટ પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું. હાંસોટના ઇલાવ, સાહોલ, બાલોટા, સુણેવ, આસરમાં સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. હાંસોટ પંથકમાં વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. રણપ્રદેશ કચ્છમાં પણ મેહુલિયો ગરજ્યો. કચ્છના ભુજમાં વાતાવરણમાં